બિલીમોરા ખાતે પોલીસ તંત્ર દ્વારા શ્રી રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરી રહ્યા છે બિલીમોરાની। બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ચીખલી ડીવાયએસપી ભગીરથ ગોહિલની અધ્યક્ષતામાં રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં હિન્દુ બિનરાજનીતિક સામાજિક સંગઠનોના કોમ અને સમાજના તથા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોની સદભાવનાપૂર્વક શાંતિ અને ભાઈચારો જાળવવાની અપીલ કરવામાં આવી। આ સાથે તમામ સમાજના આગેવાનો સાથે બિલીમોરા પોલીસે મીટિંગનું આયોજન કર્યું હતું। આગામી દિવસોમાં હવે રામનવમી નિમિત્તે શાંતિ અને સંપૂર્ણપણે માહોલ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। તહેવાર બાબતે બિલીમોરા પોલીસ દ્વારા અનુરોધ પણ કરાયો છે। આ મીટિંગમાં તમામ તહેવારોની સવલતો અને જરૂરિયાતોને અનુસંધાને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બિલીમોરામાં પોલીસ દ્વારા તમામ બાબતો પર સહકાર આપવાની ખાતરી આપી તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલી કાઢવા બાબતે શાંતિપૂર્ણ માહોલમાં આ આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું છે અને આશ્વાસન પણ પાઠવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન ચીખલી ડીવાયએસપી ભગીરથ ગોહિલ, પીઆઈ પીએ આર્યા, મહિલા પીએસઆઈ સીએસ ઠુમ્મર તેમજ પીએસઆઈ ભીસરે અને બિલીમોરા સ્ટેશનના સ્ટાફ દ્વારા સૂચના આપીને શાંતિ સુલ્ય જળવાય તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। આ મીટિંગમાં બિલીમોરા શહેરના રાષ્ટ્રીય શિવદલ હિન્દુ સંગઠનના પ્રશાંત ગોમાસે, હિન્દુ લાયન્સ સંગઠનના અંકુર પટેલ, આશીષ ટંડેલ, તલોદ રામ રથયાત્રા ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ બાલા હનુમાન મંદિરના સક્રિય સદસ્ય અને માજી નગરપાલિકા પાલિકા પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, કનૈયાલાલ વર્મા, આસુસિંગ લબાના, મલંગભાઈ, મુન્ના દમણિયા તેમજ હનીફભાઈ સહિતના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઇલેક્શનની આદર્શ આચારસંહિતા પણ અમલમાં છે એટલે એ બાબતે સાહેબે આપણા ગામના આગેવાનોને એના જોડે મિટિંગ કરવાની હતી અને શાંતિ સમિતિની મિટિંગ એટલે સાહેબે બધાને ભેગા કર્યા એટલે એક નાનું ઇન્ટ્રો તમે બધાને આપી દો 2 મિનિટ બધાને જે મેન છે એ પછી આપણે આગળ વધીશું। જાગૃતિના કાર્યકર સાથે એમાં આપણા ભગવાનની પ્રતિમા હોય એક સાઉન્ડ સિસ્ટમ સાથે ભક્તિ અને ગીતો સાથે બિલીમોરામાં રામજી મંદિરથી નીકળીને આખું બિલીમોરા ફરીને પાછું રામજી મંદિરે જઈને મહાપ્રસાદનું આયોજન પણ કરે છે તમે લોકો? હા સર, કેટલા વાહનો હશે? વાહનો એ કયા પરમિશનમાં લખેલું છે કે 10 જેવા એમ્બ્યુલન્સ ને આ બધું મિક્સ કરીને સાઉન્ડ સિસ્ટમ ને બધું સાથે રામ ભગવાનની જે રથ છે એ લોકો કાઉન્ટ 10 જેવા છે। આર્ય સાહેબ પણ નવા જ છે, એણે કીધું કે હું કાલ રાત્રે જોઈને આવ્યો હતો। આજે તમે જોઈ લો ક્યાં ડાયવર્ટ કરવા છે, કેવી રીતે શું કરવું છે, બરાબર? 5-10 આગેવાનો જે તમારા 15 છે એને આપણે પરમ દિવસે સવારે મંદિર ઉપર અમે પણ મળી ગઈ ઓવરઓલ ટ્રાફિકના ઇસ્યુ છે તો એ એક વખત આપણા ભગવાન છે અને આપણા ભગવાન નગરચર્યાએ નીકળવાનું તો જેટલા બને એટલા પબ્લિકને તકલીફ ન પડે અને સારા દર્શન થઈ જાય। લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે। 10-12-15 હજાર વ્યક્તિઓ આવે, 5 જણા માંદા પડે, એને ચક્કર આવી જાય તો નાના પ્રશ્નો છે, બહુ નાના પ્રશ્ન છે પણ એ આપણે એવું ન થવું જોઈએ કે સારું ત્યાં ગયા અને ભીડની અંદર હું માંદો પડી ગયો। વ્યવસ્થા તમારા તરફથી એવી હોવી જોઈએ, અમારા તરફથી એવી સહિયારો આપણે પ્રયત્ન કરીએ, બરાબર? એમાં કંઈ હોય આવડું મોટું છે, 15,000 વ્યક્તિઓ આવવાના છે તો ટ્રાફિકનું